1230મો શબ્દ થેપલા. થેપલાને અંગ્રેજીમાં શું કહેવાય? તો થેપલાને અંગ્રેજીમાં કહીશું સેવરી ચપાટી, જેનું સ્પેલિંગ થાય SAVOURY, સેવરી, CHAPATTI, ચપાટી, સેવરી ચપાટી મતલબ કે થેપલા. 1231મો શબ્દ મિત્રો દડો. દડોને અંગ્રેજીમાં શું કહીશું? તો દડોને અંગ્રેજીમાં કહીશું બોલ, BALL, બોલ મતલબ કે દડો. 1232મો શબ્દ દબાવવું. દબાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દબાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ પ્રેસ, TOPRESS, ટુ પ્રેસ મતલબ કે દબાવવું. 1233મો શબ્દ દર્દ. દર્દને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો? તો દર્દને અંગ્રેજીમાં કહીશું પેન, PAIN, પેન મતલબ કે દર્દ. 1234મો શબ્દ મિત્રો દવા. દવાને અંગ્રેજીમાં શું કહેવાય? તો દવાને અંગ્રેજીમાં કહીશું મેડિસિન, MEDICINE, મેડિસિન મતલબ કે દવા. 1235મો શબ્દ મિત્રો દહીં. દહીંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દહીંને અંગ્રેજીમાં કહીશું યોગર્ટ, YOGHURT, યોગર્ટ મતલબ કે દહીં. 1236મો શબ્દ મિત્રો દાઝવું. દાઝવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દાઝવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બર્ન, TOBURN, ટુ બર્ન મતલબ કે દાઝવું. 1337મો શબ્દ મિત્રો દાડમ. દાડમને અંગ્રેજીમાં શું કહીશું? તો દાડમને અંગ્રેજીમાં કહીશું પોમેગ્રેનેટ, જેનું સ્પેલિંગ થાય POMEGRANATE, પોમેગ્રેનેટ મતલબ કે દાડમ. 1238મો શબ્દ મિત્રો દાવ. દાવને અંગ્રેજીમાં શું કહીશું? તો દાવને અંગ્રેજીમાં કહીશું ટુ ફિલ્ડ, TOFIELD, ટુ ફિલ્ડ મતલબ કે દાવ. 1239મો શબ્દ મિત્રો દાળ. દાળને અંગ્રેજીમાં શું કહેવાય? તો દાળને અંગ્રેજીમાં કહીશું લેન્ટિલ સૂપ, LENTIL SOUP, લેન્ટિલ સૂપ મતલબ કે દાળ. 1240મો શબ્દ મિત્રો ભાત. ભાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભાતને અંગ્રેજીમાં કહીશું બોઇલ્ડ રાઈસ, જેનું સ્પેલિંગ થાય BOILED, બોઇલ્ડ, RICE, રાઈસ, બોઇલ્ડ રાઈસ મતલબ કે ભાત. 1241મો શબ્દ મિત્રો દુઃખ. દુઃખને અંગ્રેજીમાં શું કહીશું? તો દુઃખને અંગ્રેજીમાં કહીશું પેન, PAIN, પેન મતલબ કે દુઃખ. 1242મો શબ્દ મિત્રો દુખવું. દુખવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દુખવુંને અંગ્રેજીમાં કહીશું ટુ હર્ટ, TOHURT, હર્ટ, ટુ હર્ટ મતલબ કે દુખવું. 1243મો શબ્દ મિત્રો દૂધ. દૂધને અંગ્રેજીમાં શું કહેવાય? તો દૂધને અંગ્રેજીમાં કહીશું મિલ્ક, MILK, મિલ્ક મતલબ કે દૂધ. 1244મો શબ્દ મિત્રો દોડવું. દોડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દોડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ રન, TORUN, રન, ટુ રન મતલબ કે દોડવું.